બધા વાવ જોવા માટે આવે છે, અડાલજની વાવ જોવા માટે, દુલાભાઈની વાવ. પણ વાવમાં એક વસ્તુ અહીંયા છે કે વાવથી તમે, હું તમને બતાવું છું કે તમે અહીંયાથી આવો છો, સામેના ભાગથી તમે આવો છો તો ત્યાંથી તમે ચાલતા આવી શકો છો, ઉપરના ભાગેથી પણ તમે ચાલતા આવી શકો છો. પણ અહીંયા આ દરેક જગ્યાઓ તમે ફરી શકો છો. પણ રજાઓ વખતમાં એક આ વસ્તુ હતી સાઈડમાં, પગથિયા જે છે આ તમે જોઈ શકો છો. આ જે પગથિયા છે અને અત્યારે અહીંયા બંધ કરેલા છે, બ્લોક અને કવર કર્યા છે. પણ આ પગથિયા પહેલા માળેથી લઈને છેક 7મા માળ સુધી નીચે જતા હોય છે, પણ અલાઉડ નથી આપણે જવું. એટલે આ જે ભાગ છે એ નીચે જતા હોય છે. છેક નીચે જે પાણીનો મુખ્ય ભાગ છે, મુખ્ય સ્ત્રોત છે, જ્યાંથી પાણી આવે છે, એટલે છેલ્લા માળ સુધી આ પગથિયા હશે એમ. એટલે આ વસ્તુ ખાસ જરૂરી છે. દરેક વાવમાં કંઈક નવીનતા હોય જ છે. એટલે આની શૈલી, કયા આના પથ્થરો ઉપયોગ થયો છે, એ બધું જ આપણે જોઈએ છીએ હવે થોડીક જ વારમાં.